અપૂર્વ પળ આવવાની છે. અને અપૂર્વ પળ જ્યારે આવતી હોય ત્યારે અમે સ્વયં પોતે આવી રહ્યા છીએ આ મુમુક્ષુઓને આવકારવા માટે. અમે જઈ રહ્યા છીએ અમારા એ મુમુક્ષુઓને દીક્ષાર્થી તરીકે આવકારવા માટે. ગુરુ આવ્યા છે મારા હૃદયમાં, ગુરુ આવ્યા છે મારા હૃદયમાં. એવું લાગે છે આજે મને, ગુરુ આવ્યા છે મારા હૃદયમાં. એવું લાગે છે આજે મને, ગુરુ આવ્યા છે મારા હૃદયમાં. ગુરુ આવ્યા છે મારા હૃદયમાં, ગુરુ આવ્યા છે મારા હૃદયમાં. ગોંડલ સંપ્રદાયના ઇતિહાસમાં જે બબ્બે ભાઈઓ સંત બનીને પ્રવેશવાના છે, માટે અમે એનું સ્વાગત કરવા માટે જઈ રહ્યા છીએ. અમે હમણાં આવીએ છીએ. એવું લાગે છે આજે મને, ગુરુ આવ્યા છે મારા હૃદયમાં. એવું લાગે છે આજે મને, ગુરુ આવ્યા છે મારા હૃદયમાં. જય હો. પગલે પગલે પાપા પગલી માંડી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. હવે તો અક્ષર પાડો હરિવર, મારી કોરી પાટી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ. મેરે ગુરુ मेरे प्रभु, पाऊं सदा तेरी शरण, पूजूं सदा पावन चरण, करूं वंदना मिले भगवन. जय 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 गुरुदेव जय गुरुदेव जय 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 गुरुदेव. जय जय गुरुदेव जय जय गुरुदेव गुरुदेव. આ દીક્ષાર્થીઓ પધારે એની પહેલા એક સગરમની કડી સાંભળી લ્યો. જોડો હાથ, આંખો બંધ અને ભાવના ભાવો કે આ મુમુક્ષુઓ એમના સંયમ માર્ગમાં કોઈ ઉપસર્ગ ન હોય
કોઈ પરીક્ષા ન હોય અને એ સંયમ માર્ગને પ્રસન્નતાપૂર્વક અનુભવી શકે. ઓ મંગલ કલ્યાણ અને હવે તમારી પ્રતીક્ષાઓ પર પૂર્ણ વિરામ. 8 મહાત્મા બનીને જ્યારે પધારી રહ્યા છે, પહેલી વાર આ અદ્ભુત દ્રશ્ય જોવા માટે આપણે બધા થનગની રહ્યા છીએ, તૈયાર થઈ ગયા છીએ અને એટલા જ માટે આપણે બધા જ ભાવથી વધાવીશું અને શું કહીશું? જય જયકાર, જય જયકાર, તેતીનો જય જયકાર, જય જયકાર, જય જયકાર, ભિક્ષાર્થીનો જય જયકાર. અરે આજ મનોરથ મારો ફળિયો, આજ મનોરથ મારો ફળિયો, આજ મનોરથ મારો ફળિયો, વેશ શ્રમણનો મને મળ્યો. આજ મનોરથ મારો ફળિયો, આજ મનોરથ મારો ફળિયો, આજ મનોરથ મારો ફળિયો, વેશ શ્રમણનો મને મળ્યો. મારે તો સદગુરુ ચરણની ધૂલ બનવું છે, મારે તો સદગુરુ ચરણની ધૂલ બનવું છે. રજો હરણ પામી જીવન અણમોલ કરવું છે, રજો હરણ પામી જીવન અણમોલ કરવું છે, રજો હરણ પામી જીવન અણમોલ કરવું છે, રજો હરણ પામી જીવન અનમોલ કરવું છે. કે મારે તો સદગુરુ ચરણની ધૂલ બનવું છે, મારે તો સદગુરુ ચરણની ધૂળ બનવું છે. અરે મારે તો સદગુરુ ચરણની ધૂલ બનવું છે. બોલો, મારે તો સદગુરુ ચરણની ધૂળ બનવું છે. રજો હરણ પામી જીવન અણમોલ કરવું છે, રજો હરણ પામી જીવન જય હો. અનમોલ કરવું છે. વિતરાગ તુજ પાએ પડી હું કરું વિનંતી, એટલી સાધુનો વેશ પ્યારે મળે, માંગુ પ્રભુ બસ એટલું, કુમકુમ તણા તે છાટણા, કેસર ભીના તે સાથિયા, તે છાટણા, કેસર ભીના તે સાથિયા. કુમકુમ તણા તે છાટણા, કેસર ભીના તે સાથિયા, કુમકુમ તણા તે છાટણા, કેસર ભીના તે સાથિયા. કુમકુમ તણા તે છાટણા, કેસર ભીના તે સાથિયા, કુમકુમ તણા તે છાટણા, કેસર ભીના તે સાથિયા. રજો હરણ ક્યારે મળે, માંગુ પ્રભુ બસ એટલું, રજો હરણ ક્યારે મળે, માંગુ પ્રભુ બસ એટલું. રજો હરણ ક્યારે મળે, માંગુ પ્રભુ બસ એટલું, રજો હરણ ક્યારે મળે, માંગુ પ્રભુ બસ એટલું. મારે તો સદગુરુ ચરણની ધૂલ બનવું છે, મારે તો સદગુરુ ચરણની
ધૂળ બનવું છે. કોઈ પણ રીતે જીવન અણમોલ કરવું છે, કોઈ પણ રીતે જીવન અણમોલ કરવું છે. તમે જોઈ રહ્યા છો ગુરુદેવના હાથમાં જેમનું મનનું સ્વપ્ન હતું કદાચ જીન શાસનની આન બાન અને શાન, અને એ સ્વપ્ન આજે પરિપૂર્ણ ગુરુદેવના. એકવાર દર્શન કરજો બે હાથ જોડીને બંને હાથ ઉપર. જય 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 હો વેશ શ્રમણનો જય જય હો, જય 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 હો વેશ શ્રમણનો જય જય હો. પરમ પ્રભુનો જય જય હો, વૈર પ્રભુનો જય જય હો, પરમ પ્રભુનો જય જય હો, વીર પ્રભુનો જય જય હો. ગુરુ ગૌતમનો જય જય હો, ધનના અણગારનો જય જય હો, ગુરુ ગૌતમનો જય જય હો, તન્ના અણગારનો જય જય હો. શાલિભદ્રનો જય જય હો, સ્થુલિભદ્રનો જય જય હો, શાલિભદ્રનો જય જય હો, સ્થુલિભદ્રનો જય જય હો. જય જય હો, જય જય હો, જીન શાસનનો જય જય હો, જય જય હો, જય જય હો, જય હો. જય જય હો. साधूनां दर्शनां पुण्यां, 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 साधूनां दर्शनां पुण्यां. સાધુનામ દર્શનામ પુણ્યમ, સાધુનામ દર્શનામ પુણ્યમ, साधूनां दर्शनां पुण्यां, साधूनां दर्शनां पुण्यां, साधूनां दर्शनां पुण्यां, साधूनां दर्शनां पुण्यां. વિશેષમણનો મળજો મને, રજો હરણ મળજો મારા અંતરના પુષ્પો ખલે ને મને રજો હરણ મળજો. સાધુનામ દર્શનામ પુણ્યમ, સાધુનામ દર્શનામ પુણ્યમ, સાધુનામ દર્શનામ પુણ્યમ, સાધુનામ દર્શનામ પુણ્યમ. એ પુણ્ય ફળ આવીશ, કારણ કે આજ એક ઇતિહાસ લખાશે જેમ દાદા ડુંગરસિંહજી મહારાજ સાહેબનો ઇતિહાસ લખાયેલો છે. આજ આચાર્ય ભગવંત અજરામરજી સ્વામીનો ઇતિહાસ લખાયેલો છે. આજ જેમ પ્રગટ પ્રભાવક માણેકચંદજી મહારાજ સાહેબનો ઇતિહાસ લખાયેલો છે, આજ જેમ આચાર્ય ધર્મસિંહજી સ્વામીનો, આચાર્ય શ્રી લવજી ઋષિ સ્વામીનો ઇતિહાસ લખાયેલો છે, એમ ઇતિહાસનું એક નવું સર્જન થવા જઈ રહ્યું છે. અને અમારા ગુરુવર્યોની કૃપા છે. અમે તો નિમિત્ત માત્ર છીએ, પણ અમારા ગુરુવર્યોએ જે કૃપા વરસાવી છે, આ એના ઇતિહાસનું સર્જન થઈ રહ્યું છે. હે દાદા ગુરુદેવ, નિંદ્રા વિજેતા પૂજ્યવર ડુંગરસિંહજી મહારાજ સાહેબ, આપ પણ આજ અંતરિક્ષમાંથી પધારો. તમારા પરિવારમાં આવતા બાલુડાઓને જોઈ લ્યો. પધારો. પરમ પ્રતાપી જેનું નામ સ્મરણ પણ તમામ કામ કરી આપે એવા જેતપુર જેનું પુણ્ય સ્મૃતિ સ્થાન છે, પ્રગટ પ્રભાવક જય માણેક ગુરુવર, આપ પધારો આજ આશીર્વાદ દેવા માટે. આ પુણ્યવંતા બાળકોને ગોંડલ સંપ્રદાયના આચાર્ય ભગવંતો પૂજ્ય જસાજી સ્વામી એવં
જસ ઉત્તમ પ્રાણ જે નામ આજ સર્વત્ર વિખ્યાત છે, એવા પૂજ્ય પુરુષોત્તમજી મહારાજ સાહેબ એવમ સૌરાષ્ટ્ર કેસરી ગુરુવર, જેમના પુણ્યવંતા નામથી આ પરિવાર ઓળખાય છે, એવા ગુરુ પ્રાણ આજ પધારો. તમારા પરિવારનું સૌંદર્ય વધારવા આ બાળ પધારી રહ્યા છે. અને હે તપ સમ્રાટ ગુરુવર, તમે એવી રીતે શું કૃપા કરી છે, જેના અસ્તિત્વનો કોઈ સ્વીકાર કરતો નહોતો, એ અસ્તિત્વમાંથી આજ અનેક અસ્તિત્વ સર્જાઈ રહ્યા છે. હે તપ સમ્રાટ ગુરુદેવ, આજ આપ અંતરિક્ષમાંથી પધારો અને દિવ્ય કૃપાના દાન વરસાવો. તેમજ હજી તો હમણાં જ દેવલોક ગમ્યું પણ નહીં હોય એવા ગાદીપતિ પૂજ્ય ગિરીશચંદ્રજી મહારાજ સાહેબ ફરી એકવાર તમે પધારો. જો આપણા પરિવારની આ પુણ્યવંતી ક્ષણ આગમ દિવાકર પૂજ્યવર જનકમુનિ મહારાજ સાહેબ આ અંતરિક્ષ બિરાજમાન પૂજ્યવરોને યાદ કરીને વર્તમાન બિરાજિત ગોંડલ ગચ્છ શિરોમણી પૂજ્યવર જયંત ગુરુદેવ, નિડર વક્તા પૂજ્ય જગદીશ મુનિ મહારાજ સાહેબ એવં ધ્યાન સાધક ગુરુદેવ હસમુખ મુનિ મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો આપણા પરિવારમાં આ પુણ્યવંતા આત્માઓ પ્રવેશી રહ્યા છે. અને હવે આ દીક્ષાની મંગલમય વિધિઓ એની શરૂઆત અમારા ભાઈ મહારાજ મનોરમની મહારાજ સાહેબ કરાવી રહ્યા છે. એકથી પેલો બીજો ત્રીજો પાઠ વ્યક્ત કરી રહ્યા છે. આ દીક્ષાની પૂર્વભૂમિકા રૂપે જે ક્ષેત્રની અંદર દીક્ષાનો મંગલપાઠ ભણાવવામાં આવશે એ ક્ષેત્રની પહેલાં વિશુદ્ધિ કરવામાં આવે છે. તો ક્ષેત્ર વિશુદ્ધિની શરૂઆત કરવામાં આવે છે. નવો રિયંતાણંગ નવો સિદ્ધાણંગ નવાયર્યાણંગ નવોજ્જાયાણંગ નવલી સબ્બ શ્રાવણમ તિખુતો આયાહીનમ પયાહીનમ મંદામી નમંસામી પર્યાવ્યા કિલામિયા ઉડવ્યા ઠાણા ઓઠાણા સંકામ્યા જીવ્યા ઓરોયા તસ્મિચ્છામિ દુગડમ તસોત્રી કર્ણનમ ભાયચિત કર્ણનમ વિસોહી કર્ણનમ વિશ્લી કર્ણનમ પાવાણં કમાણં નિઘાણં ઠાઈ ઠામી કરમી કૌશક એવું માઈ આગારી અભગો અભિરાય ઉજ્જમે કૌશકને મુદ્રામાં જોડ તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ ઓસેરહ ઠાણાવ ઠાણમ સંકામ્યા જીવ્યા ઉરવ્યા તસ્મિચ્છામિ દુગણમ. વેશ પરિવર્તન જાતા આવતા ત્રીજા પાઠમાંથી કોઈ પણ પ્રકારે અતિચાર દોષ લાગ્યો તસ્મિચ્છામિ દુગણમ. નવો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણં નમો જાયાણં નોલયી સબસાવણ નમો રિયંતાણમ. લોગસ ઉજોઈ ગરે ધમ્મ તિથૈરે જીણે અર્યંતે ગીતિ ચોઈસંભી કેવલી ઉષભ મજ્યંચ વંદે સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. નમોથુણમ. નમસ્કાર કરી પેલું નમોથુણમ સિદ્ધ ભગવાનને કરું છું. નમોથુણમ અર્યંતાણં ભગવંતાણં આયગ્રાણં તિથૈરાણં સંસબુદાણં પુરુષોત્તમાણં પુરુષેસ્યાણં પુરુષોર પુંડર્યાણં પુરુષવર ગંધથ્યણં લોગતમાણં લોકનાણં લોકયાણં લોકપૈવાણં લોકપજોગરાણં અભયદયાણં ચકુદયાણં મગદયાણં શરણદયાણં જીવદયાણં બોહિદયાણં ધમદયાણં ધમદેશ્યાણં ધમનાયગણં ધમસારિણં ધમવર ચાવરંત ચકોટણં દીવો તાણં શરણ બેઠા અપળી વર નાણં દંસણ ધરણ વિયેટ છોમાણં જેનાણં જાવ્યાણં તિનાણં તાર્યાણં
બુદ્ધાણં બોયાણં મુત્તાણં મોયગાણં સૌનં સૌદન શિવ મયેલ મરિય મણંત મખય મૌવાબા મપણાંતિ સિદ્ધિગઈ નામદે તાણં સંપતાણં નમો ધ્યાણં જીભ્યાણં. ત્રીજું નંબર તમારા ધર્મગુરુ ધર્માચરણ કહું છું તેમને તિખુતો આયાહીણમ ભયાહીણમ મંદામી નમસ્વામી સકારમી સમાણમી કલાણમ મંગલમ દેવી ભજવાસ્વામી તિખુતો આયાહીણમ ભયાહીણમ મંદામી નમસ્વામી સકારમી સમાણમી કલાણમ મંગલમ દેવી ભજવાસ્વામી તિખુતો આયાહીણમ ભયાહીણમ મંદામી નમસ્વામી સકારમી સમાણમી કલાણમ મંગલમ દેવી ભજવાસ્વામી મથેણમ. નવોર્યંતાણંગ નવો સિદ્ધાણંગ નવાયર્યાણંગ નવો જાયાણંગ નોલે સબ્બ સાવણમ કેશો પંચનમુકારો શબ પાવપણાસણો મંગલાણં ચ સ્વેશિં ભરમંગલમ તિખુતો આયાહીણમ ભયાહીણમ મંદામી નમસ્વામી સકાળમી સમાણમી કલાણમ મંગલમ દેવી ભજાસ્વામી. કૌશક કરાવે પિયુષની. તાવ કાયમ ઠાણનંગ મોનનંગ જાણનંગ અપ્પાણંગ વોશિરામી ઈચ્છામી પડિકમ્ય ઇરિયા વૈયાએ વિરાણાએ ગમણા ગમણે પાણ ગમણે બીએ ગમણે અરિય ગમણે ઓષા ઉત્તિંગ પણગ દગ્ગ મટ્ટી મકડા સંતાણા સંગમણે જેમે જીવા વિરાહ્યા એક ઇન્ડિયા બે ઇન્ડિયા તે ઇન્ડિયા ચવર ઇન્ડિયા પચિંદ્યા ભિયાવતિયા લેસિયા સંગાયા સંગઠિયા ભરિયાવ્યા કિલામિયા ઉદયા ઉઠાણમ ઉઠાણમ સંકામ્યા જીવ તસ્મિચ્છામિ દુગડા કૌશકર્ય તેમાં કર્ણવત્રમિંદુ પદ અક્ષર ગત સૂત્ર ઓછો અધિક વિપરીત ભણાણો ગણાણો કે આપને સંભળાયો ત્યારે અનંતા શીતકૌલી ગુરુ પરમાત્માની સાક્ષી હે તસ્મિચ્છામિ દુગડામ. નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્યાણંગ નમો લયે સવ સાવણંગ નમો હરિહંતાણંગ. અને અમારા બોટાદ સંપ્રદાયના પૂજ્ય જયેશ્વની મહારાજ સાહેબ લોગસની આરાધના કરાવી રહ્યા છે. નમો સિદ્ધાનંદ લોગસ. નમો ઈશ્વરાનંદ નમો લેશવ શાહુડન લોગસ ઉજય કરે દમતિ થઈ રે જીણે હરિહંતે કિતય સંગ ચવિશંબિકે વલી ઉષભમસ્યં ચ વંદે શંભવમ અભિનંદનં ચ સુમયં ચ પૌવમહં સુભાષં જનં ચંદપઃ વંદે શવેન ચ પદંતં શિયલ સિજંસં વાસુપૂજં ચ વનમણંત ચૌજનં ધમ્મં સંતિં ચ વંદામિ કુંથોરં ચ મલ્લિ વંદે મણીષોય નમિજનં ચ વંદામિ રિઠનમિ ભાષંત વદમાણં ચ એવં મયા પિથુયા વિહુરી મલ્લા પૈણજ રમણના ચોવીસંબે જીનવરાતિ થૈરામ્ય પશ્યંતો કિતિયા વંદિયા મહિયા ચે લોગશૌતમા સિદ્ધારુગ બહિલાભમ સમાહિ વરમુત્તમં દિંતુ ચંદેશુ નિમલેરાય ચ સોયં વ્યાસેરા સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિં મમદિ સંતુ સિદ્ધા સિદ્ધિ મમદિ સંતુ. નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જૈનં નમો લેશવ. અને ઇતિહાસની આ ક્ષણ આવી ગઈ છે. બધા વડીલ ગુરુ ભગવંતોની આજ્ઞાથી 5 વર્ષ સુધી આ દીક્ષાર્થીઓને જ્ઞાનદાન કરી અને ત્યાર કરેલા એવા મારા ભાઈ મહારાજ રાષ્ટ્રસંત શાસન પ્રભાવક પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ એમને દીક્ષાનું પાઠ ભણાવશે. તો આ ઐતિહાસિક ક્ષણ અને વડીલ ગુરુ ભગવાનના અનુજ્ઞા ભાવ સાથે અહીંયા દીક્ષાનો પાઠ ત્યારે ભણાવી શકાય જ્યારે શું મળી હોય? આજ્ઞા મળેલી હોય. તો હું સર્વપ્રથમ બોલાવીશ, આવો ગોંડલ સંપ્રદાય ઉપસ્થિત થાવ અને અમારો ગોંડલ સંપ્રદાય દાદા ગુરુદેવ ડુંગરસિંહજી મહારાજ સાહેબ પ્રસ્થાપિત સંવત 1845 થી આ સંપ્રદાય એના શ્રાવક શ્રાવિકાઓ દેશ પ્રદેશમાં અને સાધુ સાધ્વીજીએ સમગ્ર દેશમાં વિચરણ કરેલું છે. આ બાજુ હિમાલય અને આ બાજુ ચેન્નઈ, આ બાજુ નેપાલ અને આ બાજુ છેક દ્વારકા સુધી. તો સમગ્ર દેશમાં જેમના નામથી અમે વિચરણ કરીએ છીએ એવો અમારો આ ગોંડલ સંપ્રદાય અને ગોંડલ સંપ્રદાયના પદાધિકારીઓ અત્યારે અહીંયા અમારા ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ
શ્રી પ્રવીણભાઈ કોઠારી ઉપસ્થિત છે, મંત્રી ઉપપ્રમુખ રસિકભાઈ દોશી અને મંત્રી જિજ્ઞેશભાઈ ઉપસ્થિત છે. અમારા રાજકોટ રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ ઉપસ્થિત છે અને જુનાગઢ સંઘના અમારા સુરેશભાઈ કામદાર ઉપસ્થિત છે. તો સૌ આ ગોંડલ સંપ્રદાય આજ્ઞા અર્પણ કરી રહ્યા છે. પરમ ઉપકારી પરમ શ્રદ્ધે પૂજ્ય ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં તમારા મારા ભાવવંદન. અત્રે બિરાજિત પૂજ્ય મહાસતીજી વૃંદના શ્રી ચરણોમાં તમારા મારા ભાવવંદન. ગોંડલ સંપ્રદાયની પરંપરા અનુસાર અત્યારે વર્તમાન જેના સાનિધ્યમાં આ દીક્ષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એવા પૂજ્ય મનોહરમુનિ મહારાજ સાહેબ એવં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ એવં પૂજ્ય પ્રાણકુંવરબાઈ મહાસતીજી આતિશદી વ્રંતોની આજ્ઞા લઈ આચાર્ય ભગવાન એકા અવતારી ડુંગરસિંહજી મહારાજ સાહેબના જસ ઉત્તમ પ્રાણ ગુરુકુળની અંદર દાદા ગુરુ એવા જય માણેક પ્રાણ ગુરુકુળની અંદર શ્રી મિતુલભાઈ, શ્રી અખિલભાઈ, દીક્ષાર્થી શ્રેયાબેન, દીક્ષાર્થી તન્વીબેન, દીક્ષાર્થી કિંજલબેન, દીક્ષાર્થી શ્રી જિજ્ઞાબેન, દીક્ષાર્થી ડૉક્ટર શ્રી પૂજાબેન અને દીક્ષાર્થી શ્રી મોનાબેન પોફરિયા, આ 8 આત્માઓને ગોંડલ સંપ્રદાયની અંદર દાદા ગુરુ ડુંગરસિંહજી મહારાજ સાહેબના પરિવારમાં ગુરુ ભગવંતો એવં મહાસતીજી વૃંદોની અનુજ્ઞા સાથે ગોંડલ સંપ્રદાય ભૂરી ભૂરી અનુજ્ઞા આપી રહી છે અને સાથે સાથે આ અનુજ્ઞામાં ગોંડલ સંપ્રદાય અને હજારો ભાવિકોની સાક્ષીમાં આપણે સૌ કોઈ ભગવાન મહાવીરના પંથને તમારે અને મારે સંઘોએ અને શ્રાવકોએ હાથ ઊંચા કરી અને સંપ્રદાય સાથે અનુજ્ઞા આપવાની છે. હર્ષ હર્ષ, હર્ષ હર્ષ, જય જય. અને એમનો સંયમ એ જે દીક્ષાના પંથે શૂરવીરતાના પંથે જઈ રહ્યા છે એમને એવી પરમાત્મા એવી શક્તિ આપે તેઓ જે ધ્યેયને પામવા માટે આગળ વધી રહ્યા છે તેમને અમારા લાખ લાખ પ્રણામ સાથે અભિનંદન, સાથે સાથે અનુજ્ઞા. જય જીનેન્દ્ર. અમારા સંપ્રદાયની અનુજ્ઞા અને હવે આવે છે બૃહદ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘ અને મહાસંઘના પ્રમુખ શ્રી પરાગભાઈ શાહ, મનુભાઈ દુરખિયા અને અમારા આ આત્મીય પરાગભાઈને બૃહદ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘના પ્રમુખ બન્યા પછી પહેલી વાર, સંજયભાઈ કેટલી વાર? પહેલી વાર આ દીક્ષા મહોત્સવની આજ્ઞા આપવાનો જબરજસ્ત મોટો ચાન્સ મળેલો છે.
આજ તમે આજ્ઞા આપતા હશો, કાલ તમે જ્યારે કોઈની પાસે આજ્ઞા માગતા હશો ત્યારે તમને અંતરાય નહીં નડે. તો એવા ભાવપૂર્વક તમે તમારી અનુજ્ઞા પ્રગટ કરો. પરમ પૂજ્ય ગુરુદેવ, સર્વ સાધુજનો સાધ્વીજનોને મારા પ્રણામ. આજ સુધી છેલ્લા 12 વર્ષ 13 વર્ષમાં ગુરુદેવની કોઈ પણ સભામાં અમારે આજ્ઞા લેવાની જ હોય છે. આજે મને આજ્ઞા આપતા બહુ સંકોચ થાય છે. આ એક વ્યવહાર છે, વ્યવહારના હિસાબે અમે આજ્ઞા આપીએ છીએ. સર્વ 8 ભાઈઓ તથા બહેનો એમના આત્માને ઉચ્ચ કક્ષાએ લઈ જાય એ જ અમારી શુભેચ્છા. આજની તારીખનું પણ બહુ મહત્ત્વ છે. મારી સાથે કનેક્ટ કરું તો 14 ફેબ્રુઆરી. હું સર્વપ્રથમ ગુરુદેવને મળેલો 14 ફેબ્રુઆરી. અને હું ગુરુદેવને મળ્યો તે પહેલાંનું જે મારું જીવનક્રમ હતો કે જે પરાક્ષાને જે પણ લોકો ઓળખતા હતા, અને જો મારા જેવાને પણ જો આજે લોકો આટલું અલગ રીતે જોઈ શકે છે, તો આ તારીખે જે દીક્ષાઓ લઈ રહ્યા છે એ શુભ મુહૂર્ત છે. દરેકને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા. જય જિનેન્દ્ર. આ બૃહદ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘના પદાધિકારીઓએ આપેલી અનુજ્ઞા, અને અનુજ્ઞાની સાથે મહાસંઘના પ્રમુખ તરીકે પરાગભાઈએ પહેલીવાર જ્યાં પણ દીક્ષા થશે, મહાસંઘની નીચે આવતા કોઈ પણ સંઘમાં 2, 5, 10 જ્યાં પણ જેટલી દીક્ષા થતી હશે, જેટલી દીક્ષા એટલા લાખ રૂપિયા એ સંઘને દીક્ષા મહોત્સવની અનુમોદના અર્થે અર્પણ કરશે એવી જાહેરાત કરી હતી. તમામ સંઘોએ મહાસંઘની આ ભાવનાને હાર્દિક રીતે સ્વીકારવી જોઈએ. જય જિનેન્દ્ર. અને હવે કાંદીવલી, બોરીવલી, મલાડ દહીસર જે સંઘો આ દીક્ષા મહોત્સવમાં સાથે જોડાયા હતા, એ સંઘના પ્રમુખ અને મંત્રી આવો દિનેશભાઈ સંઘપતિ, એક સાથે 8 દીક્ષા થતી હોય અને એની અનુજ્ઞા આપવાનો અવસર હોય. આ સંઘોએ દિવસ રાત મહેનત કરી છે, દિવસ રાત જાગીને ખડે પગે જહેમત કરેલી છે. પૂજ્ય ગુરુદેવને વંદન નમસ્કાર કરીને, પૂજ્ય મા સતીજીને વંદન નમસ્કાર કરીને, આ 12 સંઘ અને પાવનધામ એમ 13 સંઘ વતી અમે ગુરુદેવનો આભાર પહેલાં માનીએ છીએ કે અમારા આ ક્ષેત્રને આટલા ઉચ્ચ કક્ષાના આ મહોત્સવનો લાભ અમને આપ્યો. સૌથી પહેલાં ગુરુદેવનો આભાર માનીએ છીએ, અને એ સાથે જ બંને મુમુક્ષુ ભાઈઓ અને 6 મુમુક્ષુ બહેનોને અત્રે બધા જ સંઘો વતી હું આજ્ઞા આપું છું. હર્ષ. અને હવે તમામ દીક્ષાર્થીઓના માતા પિતા અને ધર્મ માતા પિતા આવી જાય. અને સૌથી પહેલા મુમુક્ષુ મિતુલભાઈના માતા પિતા તુષારભાઈ અને સજલબેન, તમારી આજ્ઞા છે. અમે જે દિવસે સંયમનો પાઠ ભણ્યાતા એ દિવસે પચખાણ લીધા હતા કે અદત્તા દાનનો ત્યાગ કરીએ છીએ. જ્યાં સુધી કોઈ વસ્તુ કે વ્યક્તિ તેના માલિકની આજ્ઞા ન મળે ત્યાંથી સ્વીકારવી નહીં. પછી એ અચેત વસ્તુ રોટલી દાળ ભાત શાક હોય કે સચેત એટલે કે શિષ્ય હોય, તો અમે તમારી પાસેથી અનુજ્ઞા માગીએ છીએ. તમે વોરાવો છો તમારા આ વાલા સંતાનને
ગુરુદેવ આપની આજ્ઞાથી, કારણ કે મારે પણ પહેલાં હું આપની આજ્ઞામાં છું, આપની આજ્ઞાથી મારા સંતાનને આપના ચરણોમાં હું અર્પણ કરું છું, સહર્ષ અર્પણ કરું છું. યસ, આપો સજલબેન હાથમાં. મારા પરમાત્માના શ્રી ચરણોમાં વંદન. ગુરુદેવ, આજ આપની જ અમાનતને આપના ચરણોમાં અર્પણ કરતાં અમને બહુ જ ખુશી થાય છે. અમે બંને સહર્ષ આપની અમાનતને આપના ચરણોમાં અર્પણ કરીએ છીએ. અને ધર્મ માતા પિતાની સંમતિ, બરોબર, શુભમ ભવ. આ બાજુ મુમુક્ષુ અખિલભાઈના માતા પિતા રૂપલબેન અને હેમલભાઈ. ગુરુદેવ, આપના ચરણોમાં શ્રી ભાવપૂર્વક વંદન. અમે અમારા સંતાન અખિલને આપના શ્રી ચરણે ભાવપૂર્વક અને સહર્ષ સમર્પિત કરીએ છીએ. વાહ, આપની આજ્ઞા એ જ મારી આજ્ઞા. ગળું ગળું, અવાજ અવાજ. આપની આજ્ઞા એ જ અમારી આજ્ઞા. શુભ થાઓ. આ માતા રૂપલ અવાજ આટલા દિવસથી પણ સહર્ષ હસતા મુખે એ પણ આજ્ઞા આપી રહ્યા છે. ધર્મ માતા પિતાની અમે સંમતિ લઈ રહ્યા છીએ. આ બાજુ મુમુક્ષુ પૂજાબેનના માતા પિતા હર્ષદભાઈ અને પ્રફુલ્લાબેન. પૂજ્ય ગુરુદેવ, આ આજ્ઞા આપવાનો અમૂલ્ય મોકો આપીને તમે અમારા ઉપર બહુ જ ઉપકાર કર્યો છે. અમે આજ્ઞા આપીએ છીએ અને આ અમારી જિંદગીની સર્વશ્રેષ્ઠ એક ગિફ્ટ મળેલ છે અમને આજ્ઞા. વાહ. જી ગુરુદેવ, અમારી આજ્ઞા છે. અને હવે મુમુક્ષુ મોનાબેન ફોફરિયા, એમના માતા પિતા પ્રભુલાલભાઈ અને લતાબેન આજ્ઞા આપી રહ્યા છે. ગુરુદેવને મારા પૂરે પ્રણામ. ગુરુદેવ, અમારી મોનાને આપને અર્પણ કરીએ છીએ. વાહ. અને હવે મુમુક્ષુ શ્રેયાબેનના માતા પિતા નવીનભાઈ અને અરુણાબેન, ધર્મ માતા પિતાની અમે સંમતિ લઈ રહ્યા છીએ. શ્રેયાને આપના ચરણ કમળમાં સમર્પિત કરીએ છીએ અમારી આજ્ઞાથી. ગુરુદેવ શ્રી આપની આજ્ઞાથી અમારી બેન શ્રેયાબેનને આપના ચરણમાં સમર્પિત કરીએ છીએ. અમારી આજ્ઞા છે. સરસ. પ્રસન્ની પરિવાર. અને હવે મુમુક્ષુ કિંજલ દોશી, એના માતા પિતા નિશાબેન અને મનીષભાઈ, બોલો. ગુરુદેવ, આપની આજ્ઞાથી જ આપના ચરણોમાં અર્પણ કરીએ છીએ કિંજલને, અને મારું જે નાનપણમાં જોયેલું સ્વપ્ન હતું તે આજે પૂર્ણ થયું. મનીષભાઈ. હે ગુરુદેવ, અમારી આજ્ઞા છે. ઓકે. અને હવે મુમુક્ષુ તન્વી દેસાઈ, એના માતા પિતા નંદિતાબેન અને દીપકભાઈ. ગુરુદેવ અને મા સતીજીઓના ચરણોમાં કોટી કોટી વંદન. મારી એક સંકલ્પ પ્રાર્થના છે કે દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો. મારા છે ભાવ ભૂલીને તવ અર્થે જીવાડજો. તો એ તવ અર્થે જીવાડવા અમે અર્પણ કરીએ છીએ. ગુરુદેવ, મારી તન્વીને હું આજ્ઞા આપું છું. અને મુમુક્ષુ જિગીષા દોશી, એના માતા પિતા ચેતનાબેન અને દિલીપભાઈ. ગુરુદેવ, મથુર વંદામી, અમારી આજ્ઞા છે. અમારી એ આ નાનકડી બાળકીને તમારે ત્યાં અર્પણ કરીએ છીએ. શુભમ ભવ. બસ એનું એટલું ધ્યાન રાખજો. ગુરુદેવ, મથુર વંદામી, ગુરુદેવ આપને જ બાળકીને આપણે અર્પણ કરીએ. ઓકે. શુભ થાઓ, શ્રેય થાઓ, કલ્યાણ થાઓ, તમારો માર્ગ પ્રશસ્ત થાઓ. અને એ ઐતિહાસિક ક્ષણ, અહીંયાથી દીક્ષાનો મંત્ર ભણવામાં આવે છે.
એકવાર ઊંડાણપૂર્વકના ધ્યાનમાં અને સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન સિદ્ધ ભગવંતો આપના સુધી પહોંચવાના લક્ષ્ય સાથે અમે આજ ચારિત્ર ધર્મનો સ્વીકાર કરી રહ્યા છીએ એવી મંગલ ભાવના ભાવતા ઊંડાણપૂર્વક ભાવના ભાવો આ મંત્ર દીક્ષાનો મંત્ર અરિહંતો સાથેનો મૈત્રી મંત્ર, સિદ્ધો સાથેનો મૈત્રી મંત્ર, નમસ્કાર સૂત્ર સાથેનો મૈત્રી મંત્ર અને સર્વ જીવ મમ જીવસમ એવો મૈત્રી મંત્ર એટલે કરેમી ભંતેનો પાઠ. જ્યારે આત્માની ઉચ્ચતમ દશા હોય, મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વની દિશા હોય, સમ્યક્ત્વમાંથી શ્રાવકત્વની ઉચ્ચ કક્ષાની ભાવના હોય અને શ્રાવકત્વ વખતે અફસોસ હોય, નો ખલુ અહમ તહા સંચાયમી મુંડે ભવિતા અગારા ઓણગારીમ પવૈતે, હું સમર્થ નથી માટે શ્રાવક છું અને જો સમર્થ હોઉં તો હું સાધુ બનું. આવો મનોરથ સેવતા શ્રાવકપણું અને એ શ્રાવકપણામાંથી આજ આપનો મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. સાધુત્વમાં ગુણસ્થાનકની દ્રષ્ટિએ ચતુર્થ ગુણસ્થાનક સમ્યક્ત્વનું, પંચમ ગુણસ્થાનક દેશવૃત્તિનું અને સપ્તમ ગુણસ્થાનક અપ્રમત્ત સંયતિનું, તો તમારા ભાવોની વૃદ્ધિ થાય. અપૂર્વ અવસર તમારો આવ્યો છે. તમારા આત્માના સર્વ પ્રકારે શુભ સ્પંદનો સિદ્ધ ભગવાન જેવા થવાના મનોરથ અને ઉત્કૃષ્ટ કક્ષાની આત્મભાવના સાથે કરો. તિખુતોના પાઠ સાથે વંદના. શેના અદ્ભુત દ્રશ્ય. અપૂર્વ અવસર તમારા સૌના આત્માનો પણ આ ભવે આવે અથવા વહેલામાં વહેલો કોઈક ભવે આવે એવી ભાવના સાથે અંદરમાંથી પ્રાર્થના કરો. આ દીક્ષાનો મંત્ર ભણાવતા ભણાવતા અમે પાવન, તમે પાવન, આપણે સૌ પાવન થઈએ અને આ મુમુક્ષોમાંથી એ નવ દીક્ષિતપણામાં જન્મ લે, જેને કહેવાય કે પ્રસૂતિની ક્ષણ એ હોય છે દીક્ષા મંત્રની ક્ષણ. હજી સુધી એ દીક્ષાર્થી છે અને જેમ જેમ મંત્ર ભણાતા જાય એ નવ દીક્ષિતપણામાં અણગારે જાય તરીકે અણગારપણામાં જન્મ લેવાના છે. આ ડુંગર દરબારમાં
આ ગોંડલ સંપ્રદાયમાં અષ્ટ મુમુક્ષુઓનો આજ જન્મોત્સવ છે. દીક્ષા મહોત્સવ એ જન્મોત્સવ છે, અણગારપણા. અને દેશ પ્રદેશના જે લાખો ભાવિકો આ જોઈ રહ્યા છે એ સૌને અમારા એ જ સદભાવ છે કે તમારો સંયમ યોગ પણ વેલો વેલો આવે. નવો અમે દીક્ષાનો મંત્ર બોલશું. જ્યાં પણ અમે કરે બોલશું ત્યાં તમે કરમી બોલશો. જ્યાં અમે પચખ્ય બોલશું ત્યાં તમે પચખામી બોલશો. જ્યાં ન કરે બોલશું ત્યાં તમે ન કરેમી બોલશો. અમે ન કારવે બોલશું ત્યાં તમે ન કારવી બોલશો. કરંદમી અન્નમ ન સમનું જાણા અમે બોલશું. તમે કહેશો કે કરંદમી અન્નમ ન સમનું જાણામી. અમે કહેશું પણિક મેં હ, તમે કહેશો પણિક મામી. અમે કહેશું નિંદે હ, તમે કહેશો નિંદામી. અમે કહેશું ગરી હે હ, તમે કહેશો ગરિહામી. અમે કહેશું વોસીરે હ અને તમે કહેશો. તો થઈ જાવ તૈયાર. દ્રવ્ય થકી સાવજ્ય જોગ સેવાના પછાણ. ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે. કાળ થકી જાવજ જીવ સુધી. ભાવ થકી 9 કોટી એ પછાણ. કરે હો સમયમ સવમ સાવજ્યમ જોગમ પચખ્યે હો જાવજ જીવાય તિવિહમ તિવિહેણમ ન કરે હો નકારવે હો કરંદંબી અન્નમ ન સમનું જાણે હો. મનસા વૈસા કાયસા તસ બંતે પણિક મેં હો નંદે હો ગરી હે હો અપાણમ વોશરે હો. Denam deti sajanam, 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 denam deti sajanam. અરે
આ અદ્ભુત ક્ષણે ફરી એકવાર એ ઋણ સ્વીકારની વંદના કરી રહ્યા છે. હવે એ નવ દીક્ષિત ગણાય છે. હવે એ નવ દીક્ષિત ગણાય છે. જય જયકાર નૂતન દીક્ષિત નો જય જયકાર, નવ દીક્ષિત નો જય જયકાર. જય જયકાર જય જયકાર, નૂતન દીક્ષિત નો જય જયકાર. જય જયકાર જય જયકાર, નૂતન દીક્ષિત નો જય 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 જયકાર. જય જયકાર જય જયકાર, નૂતન દીક્ષિત નો જય જયકાર. જય જયકાર જય જયકાર, નૂતન દીક્ષિત નો જય 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 જયકાર. જય જયકાર જય જયકાર, નૂતન દીક્ષિત નો જય જયકાર. જય જયકાર જય જયકાર, નૂતન દીક્ષિત નો જય જયકાર. નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ. ધન ધન તે મુનિવરા. અને સામેથી એમના રજોરણને લઈને આવી રહ્યા છે આ અમેરિકન ભાવિકો જેમણે લાભ લીધેલો હતો. તેઓ સરસ મજાની ડોલીમાં શણગારી અને રજોરણ લાવી રહ્યા છે. કે મારા શમણામાં રજો હરણ આવતું રેલો, એ તો આવીને મુજને જગાડતું રેલો. મારા શમણામાં રજો હરણ આવતું રેલો, મારા શમણામાં. એ રજો હરણ પામવાને મનડું મારું થન ગને. રજો હરણ પામવાને મનડું મારું થન ગને. રજો હરણ પામવાને મનડું મારું થન ગને. હૈયાની આશ છે અંતર અભિલાષ છે. હૈયાની આશ છે અંતર અભિલાષ છે. પ્રભુના પ્રસાદને પામો, પ્રભુના પ્રસાદને પામો. કે મારા શમણામાં, મારા શમણામાં રજો હરણ આવતું રેલો. મારા શમણામાં રજો હરણ આવતું રેલો, એ તો આવીને જગાડતું રેલો. હાર્દિકભાઈ કેવો જબરદસ્ત છે. વિરતીધરનો વેશ વાલો વાલો લાગે રે. વિરતીધરનો વેશ વાલો વાલો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. વિરતીધરનો વેશ વાલો વાલો લાગે. વિરતીધરનો વેશ ધારણ વાલો લાગે રે. રજો હરણ મેળવવા કાજે મન મારું લોભાતું. રજો હરણ મેળવવા કાજે મન મારું લોભાયું. ગુરુકુલમાં વસવાને કાજે દિલ મારું લલચાયું. સંયમનો આ પંથ એક જ સાચો લાગે રે. સંયમનો આ પંથ એક જ સાચો લાગે રે. સંયમના ઉપર સાચો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. વિરતીધરનો વેશ વાલો વાલો લાગે રે. વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે.
દિલીપભાઈ મહેતાનો પરિવાર અહીંયા અમેરિકાથી આવ્યો અને આ દિલીપભાઈ મહેતા તો રાજકોટના, એમના દીકરા દીકરીઓ અને આ પરિવારે જમાઈએ જેમને પણ લાભ લીધેલો છે આ રજોરણ લાવવાનો, જીવનભર આ રજોરણ આ મુમુક્ષુઓની પાસે રહેશે અને એના દ્વારા એ સદાય ભાવ આવશે કે પ્રભુનું ઉપકરણ મારું જીવન સાથી બનીને મારી પાસે જ. ઇતિહાસની આ અંધેરી પળ આવી ગઈ છે. જોડો હાથ અને પ્રભુનું આ ઉપકરણ મને ક્યારે મળે? કારણ જેને આ ઉપકરણ મળે છે એના અંતઃકરણને સુધારવું નથી પડતું, સુધરવા લાગે છે. ઇતિહાસ આ ક્ષણનો સાક્ષી હશે. રજો હરણ શરણ મારું છે, રજો હરણ છે મારું શરણ, રજો હરણ છે મારું શરણ. તીર્થંકરોએ આપ્યું શરણ, તીર્થંકરોએ આપ્યું શરણ, રજો હરણ છે મારું શરણ, રજો હરણ છે મારું શરણ. નવ દીક્ષિત મુનિરાજને સર્વ ગુરુ ભગવંતોના આશીર્વાદ સાથે આ રજોરણ સદા તમારો સાથીદાર રહે, તમારા સંયમનું ભાગીદાર રહે અને સદા સદાય તમારું ચોકીદાર રહે એવા અંતરમાંથી વરસતા ઉલ્લાસ ભાવો સાથે શુભ થાઓ. આજ મનોરથ મારો ફળિયો, 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 આજ મનોરથ મારો ફળિયો. રજો હરણ મને મળ્યું રે, રજો હરણ મને મળ્યો રે, રજો હરણ મને મળ્યો રે, રજો હરણ મને મળ્યો રે. આજ મનોરથ મારો ફળિયો, આજ મનોરથ મારો ફળિયો. રજોરણ આવે એટલે પૂર્ણ સાધુત્વ ગણાય. શુભ થાઓ. અને આ છે નવ દીક્ષિત મુનિરાજને એના સંયમ જીવનનું પ્રહરી. જ્યાં સુધી સાથે હોય ત્યાં સુધી એમ લાગે કે પ્રભુનો દંડ સાથે છે, મારાથી પ્રભુનો કોઈ ગુનો ન થઈ જાય, મારાથી પંચ મહાવ્રતોમાં કોઈ મિસ્ટેક ન થઈ જાય અને બિલ્ડિંગ કદાચ અલગ અલગ ટાઈપનું હોઈ શકે, મારા પંચ મહાવ્રતના પાયામાં કોઈ ફેરફાર ન થાય એવા
સભાનતાના ભાવો જેમાંથી સદભાવે પ્રગટતા હોય, આ રજોરણ સદાય તમને જાગતા રાખે, સદાય તમને સાવધાન રાખે અને અંતરિક્ષમાંથી વરસતા ગુરુદેવોના આશીર્વાદ સાથેની આ રજોરણની દિવ્ય ભેટ તમારી સર્વ ગુરુદેવો સદાકાળ આ રયહરણમાં કૃપા વરસાવી તમારા સંયમ જીવનની રક્ષા કરે એવા મંગલ આશીર્વાદ સાથે કે આજ મન આનંદ આનંદ છાયો, આજ મન આનંદ આનંદ છાયો, આજ મન આનંદ આનંદ છાયો, આજ મન આનંદ આનંદ છાયો. અરે રજો હરણ પામ્યો હું આજે, રજો હરણ પામ્યો હું આજે. હૈયે હર ખનમાયો, હૈયે હર ખનમાયો. હે આજ મન, હે આજ મન, હે આજ મન આનંદ આનંદ છાયો, આજ મન આનંદ આનંદ છાયો. મિતુલ તો મોટો હતો અને મિતુલમાંથી હવે જે નામકરણ થશે એ નવ દીક્ષિત મુનિરાજ મોટા હતા એટલે એની માટે નીચે ઝીકો નહોતો. પણ આ તો હલો આ તો નાનકડું બચ્ચું હતું. कि खुशियों का दिन आया है, जो मांगा वो पाया है. आज मेरे गुरुवर से रजो हरण जो पाया है, ओ गुरुदेव, गुरुदेव. અત્યાર સુધી જે ગણાતી હતી સાવરકુંડલાની દીકરી, અને હવે ગણાશે જે જીન શાસનની દીકરી. અત્યાર સુધી જે ઉત્કૃષ્ટ ભાવ સાથે જે પડની રાહ જોઈ રહી હતી કે મારા જીવનમાં આ ત્યાગ, આ વૈરાગ્ય, આ સંયમ, જેની માટે મેં તમામ સ્નેહના બંધનો છોડ્યા છે, આ એક એવી ગોડ ગિફ્ટ છે જે આત્માને પરમાત્મામાં શિફ્ટ કરી દે છે. અને જેના પૂરેપૂરા સદભાગ્ય હોય ને, જેના પૂરેપૂરા સદભાગ્ય હોય ને, એને આ રજણ મળે. પ્રતીક મળવું અલગ છે અને ઉપકરણ મળવું અલગ વસ્તુ છે. તો સંયમનું આ ઉપકરણ આજ અમે તને બાંધીને આપીએ છીએ. અને આ ઉપકરણ તારું અંતઃકરણ તો શુદ્ધ જ છે. તારી આગળ તો અમારે પણ નમસ્કાર કરવા જોઈએ એવી તારી શુદ્ધ આત્મદશા છે. પણ આ ઉપકરણ, આ રજોરણ તારા આત્માને સર્વ પ્રકારે સદા સર્વદા કાળ આંખમાંથી પ્રભુના ધર્મ પ્રત્યે ભીંજાયેલું હૃદય આવી શ્રેષ્ઠ અનુભૂતિ કરી શકે કે પ્રભુ જેની ઝંખના હતી, જેની ઈચ્છા હતી, જેનો અભિગ્રહ હતો
અને રાખવા છતાં જેનો કોઈ પરિગ્રહ નથી એવું આ પરમાત્માનું ઉપકરણ સર્વ ઉપકારી ગુરુ ભગવંતોના સ્મરણ સાથે તમને અર્પણ કરતા અંતર આનંદ અનુભવે છે. એક આત્માને પરમાત્માના રાહ પર અનેક પગથિયા ચડાવવાનો પરમ સંતોષ અનુભવતા આ રજોરણ સદા સર્વદા તારા માટે સંયમપણાની અનુભૂતિમાં સદાય સ્પંદના કરાવે એવા મંગલ આશીર્વાદ સાથે બંને હાથ ઉપર કરીને આજ મનોરથ સવી ફળ્યા રજો હરણ મને આવી મળ્યા. આજ મનોરથ સવી ફળ્યા રજો હરણ મને આવી મળ્યા. આજ મનોરથ સવી ફળ્યા રજો હરણ મને આવી મળ્યા. જીવનના 10 વર્ષ જેણે અમારા સાનિધ્યમાં શરણ ભાવનાને સેવી અને જેના હૃદયની સરળતાએ તેને અંતે સંયમના દાન અપાવ્યા. અને આ અમારું વાલું બાળક જેની હૃદયની સરળતાએ એને અવશ્ય સંયમની સફળતા અપાવે ન અપાવે એવી નિશ્ચિંતતા છે. એવી આ બોરીવલીની દીકરી હવે શાસનની દીકરી નંબર 2 પર આવી રહી છે. અને હેલો દીકા, આ રજોરણ તારા માટે સદા સર્વદા અમારી અનુમતિ કરાવશે. આ રજોરણ તને સદાય તારી આત્મશુદ્ધિનું કારણ બનશે અને પ્રભુનો સાથ તારી સાથે છે, ગુરુનો સાથ તારી સાથે છે, સંયમનો સાથ તારી સાથે છે. તું ક્યારેય એકલી નથી એવો અનુભવ કરાવે એવા ઉત્તમ આશીર્વાદ સાથે શુભ થાવ. આજ મનોરથ સવી ફળ્યા રજો હરણ મને આવી મળ્યા. આજ મનોરથ સવી ફળ્યા રજો હરણ મને આવી મળ્યા. આજ મનોરથ સવી ફળ્યા રજો હરણ મને આવી મળ્યા. આજ મનોરથ સવી ફળ્યા રજો હરણ આજ મને મળ્યા. અને કચ્છની દીકરી આ છે કચ્છની દીકરી, હવે બનેલી શાસનની દીકરી. અને આ રજોરણ તારા અંદરના તર્કને સદા માટે પૂર્ણ વિરામ આપે, તારા અંદરના એડવોકેટપણાને સદાકાળ માટે શૂન્ય બનાવે અને બુદ્ધિથી શૂન્ય બની પ્રજ્ઞાથી પૂર્ણ બની આ રજોરણ તને સદા સર્વદા આત્મ મૌનની અનુભૂતિ કરાવે, આત્મ ધ્યાનની અનુભૂતિ કરાવે, આત્મશુદ્ધિની અનુભૂતિ કરાવે. શુભ થાઓ, શ્રેય થાઓ. આ રજોરણ તમારા ભવ તારણનું કામ કરે એવા આશીર્વાદ સાથે રજો હરણ રજો હરણ રજો હરણ મળ્યું રજો હરણ રજો હરણ રજો હરણ રજો હરણ મળે રજો હરણ રજો હરણ રજો હરણ રજો હરણ મળ્યું રજો હરણ રજો હરણ રજો હરણ રજો હરણ મળ્યું રજો હરણ.
અને અમરાપરની દીકરી જે બની હવે સાસણની દીકરી અને જેણે ગઈ નવ દીક્ષા વખતે મારી પાસે જીદ પકડી હતી કે મને અત્યારે દીક્ષા લેવી છે લેવી છે લેવી છે લેવી છે લેવી છે લેવી જ, અને એક વાર કીધું કે લેવી જ. મેં કહ્યું મારે નથી દેવી નથી દેવી નથી દેવી. કેમ? કેમ કે દીક્ષા લેવાની પણ જો ઈચ્છા હોય તો તે સંયમને યોગ્ય ન બની શકે. આપને મારામાં પાત્રતા લાગતી હોય તો મને સંયમના દાન આપો એવી વિનંતી હોય. અને આ 2 વર્ષમાં એના મસ્તક મુંડન કરતા એના મનનું મુંડન એટલું શ્રેષ્ઠ થયું, જેના દ્વારા આજ પાત્રવાન બની અને ઉત્કૃષ્ટ અહોભાવ સાથે આ પ્રભુનું ઉપકરણ સદાય તારું જીવન સાથી બની રહે. અને આના જ સંગાથે આ સંયમ યાત્રા, સંયમની માત્રા વધે અને એ યાત્રા અને માત્રા વધતા તું સર્વ મિત્ર બની અને સિદ્ધત્વના એ ઊંચા પગથારે તારા પગથિયામાં આ રજોણ તને સહાયક બને એવા મંગલ આશીર્વાદ સાથે શુભ થાવ. આજ મનોરથ સવી પડ્યા રજો હરણ મને આવી મળ્યા. આજ મનોરથ સવી પડ્યા રજો હરણ મને આવી મળ્યા. અને તેનું મીનું આ રજોરણ મળી રહ્યો છે બગસરાની દીકરીને. ક્યાં વધિકા આ સુડા કેમ આવે છે? આ ઘડી આપણે રાહ જોતા હતા, ગુરુદેવ હું ક્યારે દીક્ષા લઈશ, હું ક્યારે દીક્ષાને યોગ્ય બનીશ, તમને યોગ્ય લાગુ છું. કોલકાતાની આ દીકરી અને આજ જો આમ સાધ્વી બનીને એકદમ આમ જાણે કેમ આમ સરસ તારા ભાવ, તારા માતા પિતાનો સદભાવ અને આ સંયમનો પ્રભાવ તારી મુખ મુદ્રામાં પ્રગટ થઈ રહ્યો છે. પ્રભુનું આ ઉપકરણ તારી જીવન યાત્રાનું સદા સંગાથી અને તને સર્વદા હું મોક્ષ યાત્રિક છું એ જ્યારે જ્યારે પણ તું આ રજોરણ પકડે અને તારા અંતરમાં એ ભાવ પ્રગટે કે હું મોક્ષ યાત્રિક છું અને મોક્ષ યાત્રિકને ક્યાંય મોહ ન હોય, ક્યાંય રાગ ન હોય, ક્યાંય અપેક્ષા ન હોય. આ રજોરણ તને સર્વ પ્રકારે સપ્તમ ગુણસ્થાનક, અષ્ટમ ગુણસ્થાનક અને આજ રજોણ તારા 13મા 14મા ગુણસ્થાનકનું નિમિત્ત બને એવા મંગલ આશીર્વાદ સાથે. રજો હરણ મને રજો હરણ, રજો હરણ મળ્યું રજો હરણ, રજો હરણ મળ્યું રજો હરણ, રજો હરણ મળ્યું રજો હરણ. આજ મનોરથ સવી પડ્યા રજો હરણ મને આવી મળ્યા. આજ મનોરથ સવી પડ્યા રજો હરણ મને આવી મળ્યા. અને આ ટંકારાની દીકરી, આકોલાની દીકરી આ મારી નાનકુડી બચુડી
क्या हुआ बेटा? ये तो एक अपूर्व अवसर है, जीवनની અમૂલ્ય ક્ષણ. આ રજોરણ તારું એવું શરણ બને કે પરમાત્માના આ માર્ગના એક એક ચરણમાં અમે તો તારી સાથે હોઈએ કે ન હોઈએ, પણ આ રજોરણ સદા તને સાથ આપે, સંગાથ આપે. અને પ્રભુના ધર્મની આરાધનામાં જ્યાં સુધી તારી મોક્ષ યાત્રા સંપૂર્ણ ન થાય ત્યાં સુધી હર ભવમાં તને 9મા વર્ષે આ રજોરણ મળે એવા મંગલ આશીર્વાદ સાથે હાથ ઉપર કરીને આજ મનોરથ સવી પડ્યા, રજો હરણ મને આજે મળ્યા. આજ મનોરથ સવી પડ્યા, રજો હરણ મને આજે મળ્યા. આજ મનોરથ સવી પડ્યા, રજો હરણ મને આવી મળ્યા. આજ મનોરથ સવી પડ્યા, રજો હરણ મને આવી મળ્યા. હવે જીવનનો પહેલો લોચ આ નવ દીક્ષિત મુનિરાજો અહીંયા ઉભા રહેશે. આવો મારા ભાઈ મહારાજ મનોરમુનિ મહારાજ સાહેબ, આવો મારા બોટાદ સંપ્રદાયના જયેશમુનિ મહારાજ સાહેબ, આવો મારા આત્મીય પંથક મુનિ મહારાજ સાહેબ, શૈલેષભાઈ મીનાબેન અને અલકાબેન. આ કેસ લુંચન એકવાર આ સમસ્ત આખા મસ્તકનું મુંડન લોચ થાય અને એમાં પણ પાછલો ભાગ, એમાં બ્રહ્મરંધ ભાગ, અને પછી તમને ખબર પડે કે સાધુ કેમ બનાય છે. વેરી વેરી ડિફિકલ્ટ. અહીંયાથી આ વેશ પહેરાવાનો લાભ તો મને મળ્યો નહીં. આહ કેશનું લુંચન શુભમ ભવ. તમારો આત્મા આ પ્રથમ વારના કેશ લુંચનથી સંકલ્પ કરે કે હે ગુરુ ભગવંતો, આ સંયમ જીવનમાં મારા કસાયોનું લુંચન પણ આવી રીતે થાય. અને આ પહેલી દિવ્ય લઠ જેમાં સપ્તમ ગુણસ્થાનક વર્તી સાધુત્વની અનુભૂતિ કરતા અમારાથી પણ એક પગથિયું ઉપર ગણાતા આ નવ દીક્ષિત મુનિરાજની આ લટ અમે અર્પણ કરીએ છીએ દોશી પરિવારને. શુભ થાઓ. તમારું પ્રવર્જિત થવું અને મંડિત થવું આ બે સંસ્કારોથી આજ નવદીક્ષિત મુનિરાજ સંસ્કારી થઈ ગયા છે. અને હવે અમારા આ નવદીક્ષિત મુનિરાજ સંયમનો સજીને વેશ છોડીને મનોહર કેશ હવે તે લ્યો લગાવો હાથ. અમારા ભાઈ મહારાજ મનોરમુનિ મહારાજ સાહેબ, પછી અમારા જયેશ મુનિ મહારાજ સાહેબ. લાવ. વાહ. સંયમનો સજીને વેશ છોડી મનોહર કેશ હવે બન્યા. લાવ ડબ્બી લાવ. હવે તે મુનિ બન્યા. સંયમનો સજીને વેશ. આવો ભાઈ અમારા પિયુષ મુનિ આવો.
બન્યા સંયમનો લઈને વેશ લગાવો. Very good. વિચરશે અને હવે જેને પહેલો લાભ મળશે, આદા બચ્ચા ભાઈ, તેરી જિંદગી કા ગુડ લક હે. જય હો. આ ગુરુના દરબારમાં અદ્ભુત દ્રશ્ય જોવા મળે અને હાથોથી પણ લોંચન થઈ રહ્યું છે. આયો છે કાળા એનું આલુંચન બસ. છે. અરે વાહ ભાઈ દેસાઈ પરિવાર, આ સદાનું પ્રતીક રહેશે. આ મુમુક્ષુ નવદીક્ષિત એવા થાનગઢના દીકરા, અને હવે સંયમનો લઈને વેશ છોડીને મનોહર કેશ શ્રેય થાઓ તમારા બ્રહ્મ પ્રદેશમાં સદાય બ્રહ્મચર્યનો વાસ હો. અરે તમારી આત્મશુદ્ધિમાં આ બ્રહ્મ ભાવો સદાય સહાયક બનો એવા મંગલ આશીર્વાદ સાથે. શુભ થાઓ, શ્રેય થાઓ, મંગલ થાઓ. હવે તે મુનિ चलो सबसे पहले करा देते नमोत्थुलम, फिर नामकरण. हमारा महासतीजी वृंद તમને આ લાભ મળશે. આ નવદીક્ષિત મુનિરાજો અને નવદીક્ષિત મહાસતીજીઓનું નમોત્થુલમ કરાવવાનું. બધા એક સાથે. મૂળમ હરિહંતાણમ ભગવંતાણમ આઈગરાણમ તીર્થયરાણમ स्वयं सबुदाणं पुरुषोत्तमाणं पुरीससिंहाणं पुरीसवर पुण्डरीयाणं पुरीसवर गन्धहतीणं लोगुत्तमाणं लोगनहाणं लोगकल्याणं लोगपरिवाणं लोगपजोयगराणं अभयदयाणं चक्षुदयाणं मागदयाणं शरणदयाणं जीवदयाणं बोहिदयाणं धम्मदयाणं धम्मदेशीयाणं धम्मनायगाणं दासारहीणं दामावर चाउरन्त चकवटीणं दिवोताणं शरणगैता अपडी ऐवर्दाणं दंसनधराणं वियट चौमाणं जीनाणं जावयाणं तीनाणं तारयाणं बुद्धाणं बोह्याणं मुत्ताणं मोयगाणं सवनूणं सवदरिशीणं सिंहमयल मरुयमणन्त मखयमवाबा मपुनरावीति सिद्धि गई नामधेयं आणं सम्पदाणं नमो जिणाणं जीयभयाणं. અને હવે નામકરણનો જેણે લાભ લીધો છે, શૈલેષભાઈ દેસાઈ, મિતેશભાઈ શેઠ, વિરેનભાઈ શેઠ, ગિરીશભાઈ દેસાઈ, પ્રવીણભાઈ હડિયા, અશોકભાઈ ઠોસાણી, કિરીટભાઈ મહેતા અને વિશાલભાઈ શાહ.
આ રાજકોટના દીકરાને એનું નામકરણ કરવા માટે આવ્યા છે શૈલેષભાઈ દેસાઈ. આ દાદા ગુરુદેવ ડુંગરસિંહજી મહારાજ સાહેબના સમગ્ર ગોંડલ સંપ્રદાયમાં આ સંતો અને મહાસતીજીઓ હવે જે નામથી ઓળખાવાના છે એ નામકરણ જાહેર કરીએ એટલે પ્રવીણભાઈ કોઠારી આવી અને એમનો ક્રમ જાહેર કરશે. પ્રથમ શૈલેષભાઈ જે નામ બોલશે એ નામ દેશ અને પરદેશમાં લાખો ભાવિકો એ જ નામથી આજે અને આ જીવન આ ગોંડલ સંપ્રદાયનું ભવિષ્ય એવા આ મુનિરાજો ઓળખાશે, આ મહાસતીજી ઓળખાશે, જેમના ઉત્કૃષ્ટ પુણ્ય નામ કર્મનો ઉદય હોય એ જ આવા સર્વશ્રેષ્ઠ નામને પ્રગટ કરશે. શૈલેષભાઈ દેસાઈ. परम पूज्य श्री विनम मुनि श्री की जय हो. परम पूज्य विनम्र मुनि महाराज साहब की पूज्य विनम्र मुनि नो जय जयकार. 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 ગોંડલ સંપ્રદાયના ઇતિહાસમાં પૂજ્ય ગુરુદેવ રાષ્ટ્રસંત નમ્ર મુનિ પાસે દીક્ષિત થયેલા મિત્તુલભાઈનું દીક્ષિત થતા વિનમ્ર મુનિ તરીકે જાહેર કરવામાં આવે છે અને એનો ક્રમ ગોંડલ સંપ્રદાયના 13મા સંત તરીકે જાહેર કરવામાં આવે છે. આ સોનાના અક્ષરે લખાયેલું, શુદ્ધ સોનાના અક્ષરે લખાયેલું નામ જેમ આજ આ શુદ્ધ તાડપત્રની પર લખાયેલું છે એવી રીતે આ નામ હજારો લાખો કરોડો શ્રાવકોના હૃદયમાં સુવર્ણ અક્ષરે કોતરાય અને હોનહાર ભવિષ્યના અણગાર એવા વિનમ્ર મુનિ બને એવા આશીર્વાદ સાથે પૂજ્ય શ્રી વિનમ્ર મુનિ કી. અને બીજું નામકરણ લાવી દીધો છે મિતેશભાઈ શેઠે. આવો. આ અમદાવાદના આરાધ્ય ચાતુર્માસના પ્રેરક અને અમદાવાદ ચાતુર્માસની અંદર જેમણે પૂરેપૂરો લાભ લીધો એવા અલકાબેન અને મિતેશભાઈ શેઠ જેવા આજ ઉત્કૃષ્ટ અહોભાવથી અહીંયા આવ્યા. કેટલી બોલીઓમાં ટ્રાય કરી પણ ફટાફટ જઈ રહ્યું હતું. છેલ્લે આમાં એણે તક ઝડપી લીધી અને હવે જો યોગ છે. કાઠિયાવાડી દીકરાનું નામ પાડ્યું કાઠિયાવાડીએ અને ઝાલાવાડી દીકરાનું નામ પાડે છે ઝાલાવાડી. આ પણ યોગ છે. અને નામ છે परम पूज्य श्री पवित्र मुनि. परम पूज्य पवित्र मुनि की जय हो, विजय हो, जय हो, विजय हो. पवित्र मुनि नो परम जय पूज्य जयकार. पवित्र मुनि महाराज साहब की जय हो, जय हो, जय हो. पूज्य श्री पवित्र मुनि की जय हो, जय हो, जय हो. नम्र मुनि, पीयूष मुनि, विनम्र मुनि અને પવિત્ર મુનિ ગજબની કોમ્બિનેશન. તો આજ હવેથી આ દોશી પરિવારનો દીકરો ઓળખાશે જેવો એ છે
એવો ઓળખાશે, જી જી જેવો એ છે એવો એ ઓળખાશે. જેનું દિલ પવિત્ર, જેનું મન પવિત્ર, જેના ભાવ પવિત્ર, જેનો આત્મા પવિત્ર, એવા પવિત્ર મુનિ આ જીન શાસન અને ગોંડલ સંપ્રદાયના અજવાળે એની પવિત્રતાની મહેક સર્વત્ર પ્રસરે અને જીન શાસનની અદ્ભુત પ્રભાવના કરે એવા મંગલ આશીર્વાદ સાથે. જેવો નામ તે તેવો ગુણ છે, જેવા નામ છે તેવા ગુણ છે. પવિત્ર મુનિનો જય જયકાર, પવિત્ર મુનિનો જય જયકાર. દાદા ગુરુની પાટે પાટાનું પાઠ બિરાજતા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના અને ગોંડલ સંપ્રદાયના આજે 14 તારીખ છે અને 14મા સંત તરીકે શ્રી પવિત્ર મુનિ તરીકે જાહેર કરવામાં આવે છે. પરમ પૂજ્ય પવિત્ર મુનિ મહારાજ સાહેબ પરમ પૂજ્ય. તમને ખબર નથી, આ અખિલ એમાંથી બનેલા પરમ પૂજ્ય પવિત્ર મુનિ ગયા વખતે હેમલભાઈ ને રૂપલબેન અમારા પવિત્રાજી મહાસતીજીના ધર્મ માતા પિતા બહેના હતા અને એટલે જ બેનનું નામ પવિત્રાજી અને ધર્મભાઈનું નામ પવિત્ર મુનિ. હવે ત્રીજા નામકરણ માટે આવી રહ્યા છીએ. અમારા વિરેનભાઈ સંજયભાઈ સાવરકુંડલાની દીકરીનું નામ પાડવા માટે થોડું અઘરું નામ છે, થોડું અઘરું નામ છે, પણ બહુ સમજીને અમે આ નામ સેટ કરેલું છે જેનું અસ્તિત્વ ગજબ છે અને નામ એવા જ કંઈક ભાવથી પાડવું જોઈએ. તો વિરેનભાઈ શેઠ અને સંજયભાઈ શેઠ આ નવદીક્ષિતા સાધ્વી રત્નાનું નામકરણ કરી રહ્યા છે. પૂજ્ય શ્રી પરમ શ્રી અસ્મિતાજી મહાસતી પૂજ્ય પરમ અસ્મિતાજી महासती की जय हो, जय हो, विजय हो. अस्मिता, परम अस्मिता आ नाम एनी उच्चतम आत्मस्थितिનું દર્શન છે. જેણે પોતાની આત્મ અસ્મિતાને જાળવી રાખી, ગમે એવા સંજોગોમાં પણ એણે પોતાનો પુરુષાર્થ જગાડી રાખ્યો એવા પરમ अस्मिताजी महासती नो जय हो. पूज्य श्री परम अस्मिता श्री जी की जय हो. दादा गुरु डूंगरसिंहजी महाराज साहेबना गुरुकुलनी अंदर गुरुणी मैया आम्रफूल एवं मुक्त लीलम परिवार में पूज्य वीरमतीबाई महासतीजी पासे एवा परम पूज्य श्री परम अस्मिताजी महासतीजी तरीके 226 में जाहिर करवामां आवे छे. बोलो पूज्य श्री परम अस्मिताजी नी जय हो. परम अस्मिताजी महासतीजी आ नाम बहु सार्थक नाम छे तेना माटे अने ए जीन शासननी अस्मिता ने गरिमा ने वधारे एवा अमारा मंगल आशीर्वाद छे. અને હવે આવે છે બોરેલીની દીકરી. તો આવી રહ્યા છે અમારા ગિરીશભાઈ આ બોરેલીની દીકરીનું નામકરણ કરવા માટે. परम पूज्य सन्मित्रा जी महासती जी की जय हो. परम पूज्य सन्मित्रा जी महासती जी की जय हो. परम पूज्य सन्मिता जी महासती जी की जय हो, जय हो, जय हो, विजय हो.
દાદાના દરબારમાં પરમ પૂજ્ય સન્મિત્રાજી મહાસતીજી ની જય હો અને 227માં સાધ્વી તરીકે ઘોષિત કરવામાં આવે છે. તો નવીનભાઈ અને અરુણાબેન હવેથી શ્રેયાને ક્યાં નામથી બોલાવશે? સન્મિત્રા. એના ભાઈનું નામ છે સુમિત અને આ બેનનું નામ છે સન્મિત્રા. ઓકે, અમે સર્વ મિત્ર એવી સન્મિત્રાને આશીર્વાદ આપીએ છીએ. તારી અંદરમાં રહેલાઓ સર્વ પ્રત્યેનો પ્રેમ ભાવ સદા સર્વદા જળવાઈ રહે એવા મંગલ આશીર્વાદ છે. આવી રહ્યા છે કિરીટભાઈ મહેતા, કચ્છની દીકરીનું નામ પાડવા માટે. ગુર્જરનું નામ પાડવાના છે. વાહ. અને અમારા કિરીટભાઈ કહે છે આપ જ જાહેર કરો. પૂજ્ય પરમ આમન્યાજી મહાસદીજી કી જય હો. જે હંમેશા આજ્ઞામાં અને હંમેશા મર્યાદામાં, મર્યાદાને કહેવાય છે આમન્યા, અને સદાકાળ તમે આ જીન શાસનની આમન્યામાં રહો એવા મંગલ આશીર્વાદ પરમ અમાન્યાજી મહાસતીજી કી જય હો. 228માં મહાસતીજી ઘોષિત કરવામાં આવે છે. અને અમરાપરની દીકરીનું નામ પાડવા માટે અમારા વિશાલભાઈ શાહ આવી રહ્યા છે. જો ભક્તિ કોનું નામ કહેવાય? ચેન્નઈથી આવેલા આ હિતેન્દ્રભાઈ, ચેન્નઈથી આવેલા હિતેશભાઈ, ચેન્નઈથી આવેલા આ વિશાલભાઈ. હજી 2 દિવસ પહેલા જ પિતાશ્રી વિદાય થઈ છે, પણ નહીં, મારે ગુરુ ચરણમાં તો પહોંચવું જ છે. એ આ અમરાપરની દીકરી, દેસાઈ પ્રિયની દીકરીનું નામ પાડવાના છે. વિશાલભાઈ શાહ આવી રહ્યા છે આ નામકરણ અર્થે. પૂજ્ય પરમ સાનિધ્ય જી મહારાજ સાહેબ જય. પૂજ્ય પરમ સાનિધ્યાજી મહાસતીજી કી જય હો. જય હો. પૂજ્ય પરમ સાનિધ્યાજી મહાસતી કી જય હો. વિજય હો. તો સદા સર્વદા અમારા પૂજ્ય વેરમતીબાઈ મહાસતીજી આદિ સર્વ મહાસતીજી વૃંદના સાનિધ્યમાં તો સર્વ પ્રકારે પરમનું સાનિધ્ય અનુભવે એવા મંગલ આશીર્વાદ સાથે પૂજ્ય 229માં સતીજી તરીકે જાહેર કરવામાં આવે છે. અને હવે અશોકભાઈ ઠોસાણી આવી રહ્યા છે. કોલકાતાની દીકરીનું નામકરણ કરવા માટે અને બગસરાની દીકરીનું નામકરણ આ ધારીના દીકરા કરી રહ્યા છે. કોલકાતાની દીકરીનું નામકરણ परम पूज्य रुजुताजी महासती की जय हो. परम पूज्य परम रुजुताजी महासती जी की जय हो. पूज्य परम रुजुताजी महासती जी की जय हो. जय हो. विजय हो. જેવી તું રુજુ છે, જેવી તું સરળ છે, તારી એ રુજુતા તારી આત્મભવ્યતાને વધારી દે એવા મંગલ આશીર્વાદ પરમ રુજુતાજી મહાસતીજી કી જય હો. એમને ગોંડલ સંપ્રદાયમાં 230માં સાધ્વીજી તરીકે જાહેર કરવામાં આવે છે. અને છેલ્લે અમારા આવી રહ્યા છે પ્રવીણભાઈ હડિયા, જેમની ઘરે આ
ટંકારાની દીકરીએ પણ પગલાં કર્યા હતા. એનો ભાવ હતો મારે એનો જ લાભ લેવો જ. એ જૈન નથી, કેવા છે, આયર છે. અને મારો ને એનો પરિચય બહુ ઓછા દિવસનો છે. 28મી ડિસેમ્બર પાલીતાણામાં પહેલી વાર એણે મારા દર્શન કર્યા. હમણાં આ 1-1.5 મહિના પહેલા. એટલી ભક્તિ, એટલો ભાવ કે મને સુરતમાં મારે જવું જ નહોતું, તોય સુરતમાં એમના ઘરે લઈ ગયા, ત્યાં લાભ લીધો. અને આજ અહીંયા પણ આ અપૂર્વ લાભ લઈ રહ્યા છે. આહિર પરિવારનો હોવા છતાં પણ તેમણે પૂર્ણ ગુરુ ભક્તિ, એક પણ દિવસ એવો ન હોય કે સવારને સાંજેનો મેસેજ ના આવ્યો હોય. તો આમ પણ નામ સાથે થોડુંક મારું મેળ છે, એટલે એનું નામ પણ પ્રવીણ હડિયા છે. એ અમારા આ ટંકારાની દીકરી એનું નામકરણ કરશે. परम पूज्य परम ऋषिताजी महासती जी की जय हो। पूज्य परम ऋषिताजी महासती जी की, एक का नाम है रुजुता और एक का नाम है ऋषिता। ऋषिता। मैंने आज सुबह उनको बता दिया था कि एक टीनू मीनू का नाम एक शरीखा आने वाला है. तो एक નું નામ છે રુજુતા અને એકનું નામ છે ઋષિતા. નિશાબેન ને મનીષભાઈની દીકરી હવેથી ઓળખાશે પરમ ઋષિતા. એ અમારા આ ઋષિ કુળમાં આવી રહી છે. ઋષિ બાળક બનીને એ પરમના પંથ પર પ્રગતિ કરે એવા મંગલ આશીર્વાદ સાથે જે પરમ ઋષિતાજી મહાસતી જી કી જય. એઓને ગોંડલ સંપ્રદાયના સાધ્વી રત્નામાં 231માં જાહેર કરવામાં આવે છે. સાંભળો, ગોંડલ સંપ્રદાયના આ ક્રમો અમારા પ્રવીણભાઈ કોઠારીએ જાહેર કર્યા. ગોંડલ સંપ્રદાયની અંદર આ નવદીક્ષિતોનું સ્વાગત થઈ રહ્યું છે. અને જેમને ઉપકરણ વોરાવાના છે મસ્તકમાં ધારણ કરી અહીંથી વિહાર કરશું. જેઓ જેઓ જ્યાં જ્યાં પધારેલા છે એ સૌને અમારા અભિનંદન. અને નવદીક્ષિત મુનિરાજો મહાસતીજીઓ સમૂહમાં માંગલિક કહેશે. જોવા એક ભવ્ય વાતાવરણ, ભવ્ય દ્રશ્ય છે. ફરમાવો.
માતા પિતા, ધર્મ માતા પિતા, પરિવારો, સ્વજનો, દાનવીરો, સંઘો, આપણે સૌ અહીંયાથી આ નવ દીક્ષિતોનું સ્વાગત કરતા કરતા પાવનધામ જઈ રહ્યા છીએ. Oh
પરથી થયા પરાયા અમે સ્વના સગા થયા પરથી થયા પરાયા અમે સ્વના સગા થયા સંસારનો સાર સમજી પરમના પથિક થયા આત્મ થયો જાગર આત્મ થયો જાગર પરમાત્મા થવા સંયમ મારો શ્વાસ સંયમ પ્રભુનો અહેસાસ સંયમ મારો શ્વાસ સંયમ પ્રભુનો અહેસાસ शक्ति है संयम भक्ति है संयम शक्ति है संयम भक्ति है संयम परम तप है संयम मुक्ति है संयम परम तप है संयम मुक्ति है संयम स्व की साधना संयम पावन भावना संयम प्रभु से प्रीत है संयम मन की जीत है संयम स्व की साधना संयम पावन भावना संयम प्रभु से प्रीत है संयम मन की जीत है ज्ञान प्रकट कर दे अंतर में संयम जागृति है संयम शक्ति है संयम भक्ति है संयम शक्ति है संयम भक्ति है संयम शक्ति है।